મહેસાણા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી નાગલપુર ખાતે ખસેડવા બાબતે વિરોધ અને દારૂના અડ્ડા બંધ કરાવવા બાબતે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું। મહેસાણા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીને નાગલપુર ખાતે ખસેડવા વિરુદ્ધ તેમજ દારૂના અડ્ડા બંધ કરાવવા બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોંગ્રેસ સમિતિ મહેસાણા દ્વારા રજૂઆત કરવામાં આવી કે બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ અને અન્ય કચેરીઓથી નજીક રહેલી કલેક્ટર કચેરીને હાલના સ્થળેથી 7 કિલોમીટર દૂર નાગલપુર ખાતે ગૌચર જમીનમાં ખસેડાય તો આમ જનતાની હાલાકીઓ વેઠવી પડે એમ છે। તેમજ તાવડિયા રોડ પર ચાલતા અડ્ડા પર દેશી વિદેશી દારૂ સહિત મેન્ડ્રેક્સની ગોળીઓ ખુલ્લેઆમ વેચાવાના સાથે અમરાપુર વિસ્તારમાં સરકારી જમીન પર બાંધવામાં આવેલા મકાનમાં જ ભાજપના કોર્પોરેટરના સગા દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના અને આ બંને અડ્ડાઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। તાજેતરમાં જ ધારાસભ્યની રજૂઆતના પગલે પરા વિસ્તારમાં બુટલેગરના મકાન પર ફેરવેરા બુલડોઝરની જેમ જણાવેલ બંને બુટલેગરોને બાંધકામો પર બુલડોઝર ફરે એવી માંગ કરવામાં આવી। આજે અમે બે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। પહેલું આવેદન મહેસાણા ખાતે 384001 જે મહેસાણાની ઓળખ છે, મહેસાણા 1, જેમાં ભવ્ય સ્મારકો અને તમામ સરકારી કચેરીઓ, ન્યાયતંત્ર, બસ સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, મુખ્યાલય, એસપી કચેરી, તમામ કચેરીઓ જ્યારે અહીંયા હોય ત્યારે આ કચેરી નાગલપુર મુકામે જે અહીંયાથી 7 કિલોમીટર દૂર ગૌચર હેડે આવતો 595 સર્વે નંબરમાં ખસેડવાની જે તજવીજ ચાલી રહી છે તેનો સખ્ત વિરોધ કરવા આવ્યા છીએ અને પ્રજાજનોને આ વિશે જ્ઞાન આપવા માટે આવ્યા છે। અને બીજું આવેદનપત્ર અમે બુટલેગર જે અમરપરા અને તાવડિયા રોડ ઉપર જે ધંધો ચાલે છે બુટલેગરોનો અને સરકારી દબાણ ઉપર જે દબાણ છે તે દબાણ તોડવાની અરજી આપી છે।